ગોધરા ખાતે શૈક્ષિક મહાસંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સંગઠનની નવી ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। વર્ષ 2026 થી 2029 સુધીની નવી ટર્મ માટે હોદ્દેદારોની વરણી થઈ છે, ત્યારે સર્વાનુમતે નવી ટીમની રચના કરવામાં આવી હતી। શિક્ષકોએ 80 જેટલા પ્રશ્નો રજૂ કરીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી, ત્યારે ટેટ પરીક્ષાની વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી। ન્યૂ પેન્શન સ્કીમમાંથી ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશની માંગ થઈ છે। શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા શિક્ષકોને ખાતરી આપવામાં આવી છે, તમામ પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી અપાઈ છે। આજ સાધારણ સભાના કારોબારીમાં રાજ્યની પ્રાણ ટીમ પણ ઉપસ્થિત રહી છે અને અમારા જિલ્લાના સમગ્ર તાલુકાના તમામ જવાબદારી નિભાવતા તમામ મંત્રીઓ, અધ્યક્ષશ્રીઓ અને આખી ટીમ ઉપસ્થિત રહી છે। ત્યારે અમે અમારા તાલુકાના પ્રશ્નોની રજૂઆત કરી, તમામ તાલુકાઓમાંથી પણ પ્રશ્નોની રજૂઆત મળી છે। અમને પ્રાંત ટીમમાંથી પ્રશ્નો બાબતે આશ્વાસન પણ પ્રાપ્ત થયું છે। રાજ્યની જિલ્લા કારોબારી અને સાધારણ સભાની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે મારી જે વરણી થઈ છે એ બદલ હું પ્રાંત ટીમ અને મારા પંચમહાલ જિલ્લાના સર્વે સારસ્વત શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું। આગામી 3 વર્ષની જે ટર્મ છે એ ટર્મની અંદર શિક્ષકોના જે કંઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હું બાંયધરી આપું છું અને એ પ્રશ્નો વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એની બાંયધરી સાથે હું આગામી ટર્મ માટે કાર્ય કરવા માટે સક્ષમ છું। આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે જિલ્લા કારોબારી બેઠક અને સાધારણ સભામાં જિલ્લા સંગઠનની 2026 થી 2029 માટેની નવી રચનાઓ અને જિલ્લામાંથી જે શિક્ષકોના જે પડતર પ્રશ્નોની માંગો, જે ટેટની પરીક્ષા, એનપીએસમાંથી ઓપીએસમાં આવવું, જીપીએસના ખાતા, જીપીએસના રકમોના નાણાંને પાછા પરત તબદીલ કરવા જેવી અનેકવિધ રજૂઆતો આજરોજ વિવિધ તાલુકાઓમાંથી કરવામાં આવી અને એ રજૂઆતો અમે સૌ ગુજરાતના શિક્ષણ વિભાગ સમક્ષ આ રજૂઆતો એ અંકે કરી અને રજૂઆત કરી અને એનું પરિણામ લક્ષ સુધી પહોંચવા માટેનો પ્રયાસ કે સંગઠન કરશે એવી આજની બેઠકની અંદર સૌને ખાતરી આપવામાં આવી અને આજરોજ જિલ્લાના પ્રાથમિક સંવર્ગ, એચટાટ સંવર્ગ અને સરકારી માધ્યમિક સંવર્ગની નવી ટીમોની સર્વાનુમતે ઘોષણા કરી અને નવી બધા જ વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા આપવામાં આવી।